સુરેન્દ્રનગર જિલ્લામાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે અલગ અલગ ગામોમાં વિરોધ બેનર લગાવવામાં આવ્યા છે। ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આ બેનરો લગાવવામાં આવ્યા છે। ત્યારે હળવદ ધાંગ્રધા ક્ષત્રિય સમાજ મહારેલી યોજીને ધાંગ્રધા ડેપ્યુટી કલેક્ટરને વિરોધ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાને ઝાલાવાડ જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વિરોધના સૂર ગુંજી ઉઠ્યા છે। ત્યારે હળવદ ધાંગ્રધા રાજપૂત સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે ગામ વિસ્તારની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના અનેક ક્ષત્રિય રાજપૂતનો ગામો ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે। ત્યારે આ ગામોમાં પરસોત્તમ રૂપાલા તેમજ ભાજપના આગેવાન તેમજ પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવા નહીં આવવું આવા બેનર લાગી ચૂક્યા છે। ત્યારે આજ રોજ હળવદ ધાંગ્રધા ક્ષત્રિય સમાજ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન બાદ ધાંગ્રધા ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે આ મહારેલીમાં ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી। ત્યારે બહેનો દ્વારા આવાહન કરવામાં આવ્યું હતું કે અમે સમગ્ર હળવદ ધાંગ્રધા ક્ષત્રિય રાજપૂત સમાજના બહેનો એક દિવસના પ્રતિક ઉપવાસ કરીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે એક દિવસના ઉપવાસમાં મારું યોગદાન આપીશું। ધાંગ્રધા હળવદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ બહેનોની ઉપસ્થિતિ જોતા જ મહારેલી યોજાઈ હતી। મહારેલીમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ, ગુજરાત કરણી સેનાના મહામંત્રી, હળવદ ધાંગ્રધા ફતેહ રાજપૂત સમાજના ઉપપ્રમુખ મહામંત્રી તેમજ હળવદ ધાંગ્રધા કરણી સેનાના પ્રમુખ સાથે વિવિધ સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેના વિરોધમાં આયોજનપત્ર આપવામાં જોડાયા હતા। હળવદ ધાંગ્રધા ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળતા બહેનો દ્વારા આવાહન કરવામાં આવ્યું હતું કે આવનાર 14 એપ્રિલના રોજ રાજકોટ ખાતે મહાસંમેલનમાં બધા જ બહેનો ઉપસ્થિત રહેશે તેમજ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ જે લડાઈ ચાલી રહી છે તેના ભાગીદાર બનશે। બહેનો દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। હળવદ ધાંગ્રધા ક્ષત્રિય રાજપૂત સમાજ તેમજ કરણી સેના દ્વારા મહારેલી યોજીને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આપ સૌ લોકો જોઈ રહ્યા છો અને આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગી છે કે નજીકના દિવસોમાં જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો અમારું રણસિંગું ફૂંકાઈ ગયું છે। 14 તારીખે મહાસંમેલન થવા રાજકોટ જઈ રહ્યું છે। તેમાં આ તો હજી તાલુકા લેવલે આટલું માણસ છે। તમે મીડિયાના મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું, બતાવી દેજો કે આ ધાંગ્રધા તાલુકાનું આટલું પબ્લિક છે। જિલ્લાના પ્રોગ્રામો થઈ ગયા છે અને રાજકોટનો જે પ્રોગ્રામ થશે ત્યારે સરકારને જોયા જેવી થશે અને પછી નિર્ણય લેવો। જેમ અમારા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ સાહેબે કીધું કે રૂપાલાભાઈ સ્વૈચ્છિક રીતે કહી દે કે અમારે ટિકિટ હવે મારે ખુદને નથી લડવું, પક્ષ જે કંઈ નિર્ણય લે અમારે તો એને ટિકિટ ન મળે એનાથી મતલબ છે, રોટલાથી મતલબ છે ભાઈ, ટપાકાથી નથી, જે હોય। એટલે મહેરબાની કરીને મીડિયાના માધ્યમથી પક્ષને જણાવવા માંગી છીએ ધાંગધ્રાથી કે વહેલાસરાનો નિર્ણય આવે અને નહીં આવે તો 14 તારીખે જોયું જશે। તો પછી મેં હમણાં જેમ જણાવ્યું આગળ જતાં અમારું આંદોલન ઉગ્ર થશે પણ લોકશાહીના ઢબે થશે। એટલે મીડિયાના માધ્યમથી જણાવવા માંગી છીએ કે વહેલાસરાનો નિર્ણય આવે। ધાંગધ્રા ખાતે સમાજ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે શબ્દોની ટિપ્પણી થઈ છે એના વિરોધમાં જબરજસ્ત આક્રોશ સાથે નારી શક્તિ પણ ખૂબ આક્રોશમાં છે અને આ બધાનો સમન્વય થઈ આજે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનપત્રમાં માત્ર એક જ માગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય, કારણ કે એ ટિકિટને કારણે એમના જીભથી આ વાણી વિલાસ નીકળ્યો છે અને આ જે વિરોધ છે એ ગામડે ગામડે પહોંચી ગયો છે અને દરેકનો એક જ અવાજ છે, દિલમાં ઉતરી ગયેલી વાત છે। એટલે સ્વાભાવિક છે કે આજે જે કંઈ સરકાર હોય એમને રજૂઆત કરવી પડે, એમનું ધ્યાન દોરવું પડે અને કોઈ પ્રકારનું ચૂંટણીનું વાતાવરણ ડોળાય નહીં, કોઈ શિસ્ત અને ડિસિપ્લિન સાથે આજે આ સમાજ જ્યારે વિરોધ કરી રહ્યો છે ત્યારે ચોક્કસપણે નોંધ લેવી જ જોઈએ અને આવા આંદોલનની નોંધ લેવાય તો જ તે આ ડિસિપ્લિનને આંદોલન જળવાઈ રહેશે। જો તમે નોંધ ન લો તો આમાં આક્રોશ વધતો પણ જઈ શકે। સ્વાભાવિક છે કે ક્યારેય કોઈ કાયદાની દાયરામાં આવીને કામ કરવા ન માગતા હોય, પરંતુ જ્યારે એને મજબૂત કરવામાં આવે ત્યારે એ પોતે પોતાનું સર્વસ્વ ગુમાવવા તૈયાર બેઠા હોય એવું આંદોલન થાય ત્યારે પરિસ્થિતિ વકરે છે। આ પરિસ્થિતિ અમે કોઈ સંજોગોમાં વકરવા દેવા માગતા નથી। ન્યાયિક ધોરણે
કાયદાની રૂએ અને લોકશાહી ઢબે જે કઈ રીતે સરકારને રજૂઆત થતી હશે એ અમે રજૂઆત કરવાના છીએ અને માત્ર એક જ માગણી છે, પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય. કોઈ સમાજ હારે વાંધો નથી, કોઈ પક્ષ હારે વાંધો નથી, કોઈ વ્યક્તિ હારે વાંધો નથી, અરે એના પરિવાર સાથે પણ વાંધો નથી, પરંતુ જે ટિકિટને કારણે એમને વાણી વિલાસ થયો છે એનું એક જ તે પ્રાયશ્ચિત છે. પોતે કહી દે કે ભાઈ આટલો બધો બહોળી સંખ્યામાં કોઈ સમાજ નીકળતો હોય તો મારે ચૂંટણી ન લડવી જોઈએ. આની જગ્યાએ કોઈ ક્ષત્રિય કોઈ ઉમેદવાર લડતો હોય ને અને જો એનો સમાન હોય ને અને એની સામે કોઈ એટલો વિરોધ કરતો હોય, આનાથી કદાચ 20% વિરોધ કરતો હોય ને તો પોતે ટિકિટ મૂકી દે. એટલું તો સમાન પોતાને હોવું જોઈએ આ લેવલે પહોંચ્યા પછી. તો ફરી એકવાર સરકારશ્રીની રજૂઆત છે, વહેલાસર આનો નિવડો આવી જાય. જય માતાજી, મારું નામ છે ઝાલા કૃપાલીબા દિલીપસિંહ. આજે સમગ્ર ઝાલાવાડ, સમગ્ર ભારત આજે વિરોધમાં ઊભું રહ્યું છે. માત્ર એક જ કારણ છે કે જેથી રાજપૂતાણીઓ, અમારી જે ક્ષત્રિયાણું હોય છે, જે કોઈ દિવસ એનું પગની પાની નથી જોવા મળતી, એ આજે કેમ રસ્તા ઉપર ઉતરી છે? ફક્ત એક જ કારણ છે કે રૂપાલાભાઈએ અમારે ક્ષત્રિયાણો વિશે ખરાબ બોલેલું છે. બસ અમારી એક જ સમગ્ર માંગ છે કે રૂપાલાની ટિકિટ ખાલી રદ કરવી છે, જેથી એક ઇતિહાસમાં એક દાખલો બને કે બધાનું નામ લઈ શકાય છે પણ એક દરબારનું, એક ક્ષત્રિયનું ક્યારેય નામ લઈ શકાતું નથી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.